એવી મળી હોય કે બરોબર એના ધણીને એવો હેરાન કરે બરોબર હેરાન કરે, એનાથી તમે ત્રાસી જ્યાં હો, કંટારી જ્યાં હોય, એવા ચેટલાય હશે હું જોડતી હોઉં, કંટારી જ્યાં હોય, ત્રાસી જ્યાં હોય, એકદમ ત્રાસી જ્યાં કે આ ચો મારા માથે પડી, એ ભગવાન ચો અને મતલબ જોડે મારા લગ્ન થયા એવું થાય ને, થઈ જતું હશે તો તમારા પત્નીનો દોષ નહીં આલવાનો, દોષ પોતાના કર્મો ના લો, કંઈક નું કંઈક પૂર્વ જન્મનું હશે, આ લેણું ચૂકવવા આવી છે મારો બદલો લેવા, અને સાચી જ વાત હોય છે. આ સંયોગ એમને એમ બનતો માતા પિતા હોય છે, જે પતિ પત્નીનો સંયોગ હોય બધો નિર્ધારિત હોય છે જન્મો જન્મથી, જેનો જેટલો સમય લખ્યો હોય ને એટલો આપે રૂપિયે બધું, આ બધું વિધાન છે મારા રામના, મારા ભગવાનના. સંતાન તમારા ઘેર કઈ સંતાન પેદા થવાની છે, કેવી સંતાન જન્મ લેવાની છે, એ નિર્ધારિત છે. અગર તમે પૂર્વમાં કોઈ હારા કર્મો કર્યા હશે, પૂર્વ જન્મમાં કોઈ હારા કર્મો કર્યા હશે, અને જો કદાચ આ જન્મમાં વિધિના લેખમાં કદાચ બ્રહ્માજીએ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે, તો તમારી સંતાન ભણી ગણી અને એવો કોઈ મોટો અધિકારી, કોઈ મોટો વ્યક્તિ બને કે માતા પિતાનું નામ રોશન કરે, તમને ગર્વ થાય કે મારો દીકરો